સુરેન્દ્રનગરમાં પદ્મશ્રી હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીને ઝાલાવાડ વાસીઓએ અભૂતપૂર્વ સ્વાગત કર્યું। જગદીશભાઈ ત્રિવેદી નિસ્વાર્થ ભાવે 11 કરોડનું દાન પૂરું કરવાનો સંકલ્પ પૂરો થશે। ઝાલાવાડના જાણીતા આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિને હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરાયો। શહેરમાં આવતા જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝાલાવાડના જાણીતા હાસ્ય કલાકાર, લેખક તથા સમાજ સેવક એવા ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને તાજેતરમાં જ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતું। ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી દ્વારા 2018માં મોરારી બાપુના સાનિધ્યમાં સંકલ્પ કરેલ કે આવનાર સમયમાં મારા થકી 11 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવશે, ત્યારે આ સંકલ્પ તેઓનો નિશ્ચિત સમય પહેલાં વહેલો પૂરો થવા જઈ રહ્યો છે। ત્યારે પોતાના દ્વારા 10 કરોડ સુધી પહોંચી ગયા છે। જેઓ દ્વારા દાન આપવામાં આવે છે તેમાં આરોગ્ય, શિક્ષણ માટે હોય છે। તેમાં કોઈ પણ પ્રકારના નાત જાત ભેદભાવ જોવામાં આવતો નથી। જગદીશભાઈ જણાવેલ કે ટૂંક સમયમાં મારો 11 કરોડનો દાનનો સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરમાં તેઓના કલા ગુરુ શ્રી સાબુદ્દીન રાઠોડને પણ પદ્મશ્રી મળેલ છે। ત્યારે આમ ગુરુ બાદ શિષ્યને પણ આ એવોર્ડ મળેલ છે, જે વિરલ ઘટના કહેવાય। અત્રે જણાવાયું હતું કે 6 માર્ચના રોજ રાષ્ટ્રપતિના વરદ હસ્તે તેઓને સંગીત નાટ્ય અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો। આમ ત્યારબાદ તારીખ 22/4ના રોજ તેઓને પદ્મશ્રી પુરસ્કાર રાષ્ટ્રપતિના વરદ હસ્તે મળેલ છે। આ માત્ર 47 દિવસના સમયગાળામાં બે વખત રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થઈ હોય તેવી અનોખી ઘટના બનેલ છે। ત્યારે ઝાલાવાડના હાસ્ય કલાકારને એવોર્ડ મળતા તેઓએ 24 તારીખના રોજ અમદાવાદ આવીને સીધા મોરારી બાપુના સાનિધ્યમાં તલગાજડા હનુમાનજીના આશીર્વાદ મેળવીને બીજા દિવસે તારીખ 25ના રોજ વતન ફરેલા હતા। ત્યારે શહેરમાં પધારતાની સાથે જ જગદીશભાઈ ત્રિવેદી સન્માન સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના પ્રવેશ દ્વારથી જ શહેરના તમામ સમાજના લોકો ઉમટી પડ્યા હતા। 500થી વધુ બાઇક ચાલક તથા ગાડીઓના સથવારે તેઓનું સ્વાગત શહેરના રોડ ઉપર થયું હતું। ત્યારબાદ શહેરના જગદીશભાઈ ત્રિવેદી ચોકમાં સ્વામિનારાયણ સંસ્થાના મહાત્મા સ્વામી, પાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય, શ્રી ભવાનીસિંહ મીરી, ડૉક્ટર પીસી શાહ તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જગદીશભાઈનું અભિનંદન કરેલ હતું। બધા જ જાણે છે એ રીતે 22મી એપ્રિલની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આપણા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુના વરદ હસ્તે મને આ પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો, આ મેડલ અને આ પ્રમાણપત્ર। અને આજે હું મારા માદરે વતન સુરેન્દ્રનગર આ લઈને આવ્યો તો સુરેન્દ્રનગરની જે જનતા, એમાં તમામ કોમ, તમામ ધર્મના લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવી અને મારી સ્વાગત યાત્રાનું આયોજન કર્યું હતું અને 2 કલાક સુધી સુરેન્દ્રનગરના માર્ગો ઉપર સ્વાગત યાત્રા ફરતી રહી અને જુદા જુદા પોઈન્ટ ઉપર જુદી જુદી જ્ઞાતિના લોકોએ ખૂબ જ લાગણીથી મારું અભિવાદન કર્યું। એનાથી હું ખૂબ જ રાજી થયો છું। આવી રીતે જ્યારે વતનના લોકો આપણું સન્માન કરે, આપણું સ્વાગત કરે, ત્યારે સ્વાભાવિક છે કે ગીરા ગદગદ થાય અને એનો આનંદ અને અનુભૂતિ એ અવર્ણનીય હોય, શબ્દો પણ આપણને મળે નહીં। હું મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું અને દૂરદર્શનના દર્શકોને હું વચન આપું છું કે આ રીતે જ્યારે તમામ ધર્મ અને તમામ કોમના લોકોએ આટલો બધો આદર કર્યો છે, આટલો બધો પ્રેમ બતાવ્યો છે, ત્યારે જે મેં વડાપ્રધાન મોદી સાહેબને આ એવોર્ડ લીધા પછી કહ્યું હતું એ જ વાક્ય હું દૂરદર્શનના દર્શકોને કહીશ કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતો રહીશ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।